હું તમારી સાથે મલ્કીસેદેકની રીતિ અને પ્રમુખ યાજક ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચન વહેંચવા ઈચ્છીશ. મૂસાના નિયમશાસ્ત્રમાં હારૂનની રીતિ હતી, જે જૂના કરારને દર્શાવે છે. શું હારૂન પરમેશ્વર દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ મહાયાજક ન હતો? તેને લેવીની રીતિ પણ કહેવામાં આવે છે. તેનો અર્થ એક જ છે. લેવી તે કુળનું નામ હતું જેની સાથે હારૂન સંબંધિત હતો. ત્યારે નવા કરારના સમયમાં નવા કરારના નિયમના વિષયમાં શું? ત્યાં મલ્કીસેદેકની રીતિ છે. તેથી આજે મલ્કીસેદેકની રીતિ અને પ્રમુખ યાજક શીર્ષક સાથે આવો આપણે મલ્કીસેદેકના સત્યમાં પરમેશ્વરની ઈચ્છાનો અભ્યાસ કરીએ. જે મનુષ્ય મલ્કીસેદેકની રીતિ પ્રમાણે નથી, તેમનું શું થશે? જેઓ મલ્કીસેદેકની રીતિ પ્રમાણે છે, તેમની માટે પરમેશ્વરનો વાયદો શું છે? આવો આપણે આ બાબત જોઈએ. ભલે હવે આપણે જેના પર ચાલી રહ્યા છે તે સાંકડો છે ને તેનું બારણું નાનું છે, મને આશા છે કે આપણે તે લોકોનું માર્ગદર્શન કરી શકીશું જે આ સાંકડા બારણાથી જીવન પ્રાપ્ત કરવાની ધન્ય સ્થિતિમાં નથી. આવો આપણે હિબ્રુઓ અધ્યાય 4 જોઈએ. હિબ્રુ અધ્યાય 4 વચન 14. તો આકાશમાં લઈને જે પાર ગયેલા છે એવા મોટા પ્રમુખ યાજક કોણ છે? એટલે ઈશ્વરના પુત્ર ઈશુ આપણને છે. હિબ્રુઓ અધ્યાય 4માં ઈશુનું શીર્ષક શું છે? તે મોટા પ્રમુખ યાજક છે. ત્યારે શું યાજક તે નથી જે આરાધનાનું નેતૃત્વ કરે છે અને બલિદાનોનું નિરીક્ષણ કરે છે? જૂના કરારના સમયમાં જૂના કરારનો બલિદાનનો નિયમ હતો અને નવા કરારના સમયમાં નવા કરારનો બલિદાનનો નિયમ છે. આપણે તે બલિદાનોને આધુનિક શબ્દોમાં આરાધના કહીએ છીએ. પણ આ લખ્યું છે એવા મોટા પ્રમુખ યાજક એટલે ઈશ્વરના પુત્ર ઈશુ આપણને છે. ઈશુ કઈ રીતિમાં પ્રમુખ યાજક હતા? હારૂનની રીતિ અને મલ્કીસેદેકની રીતિ છે. ઈશુ પ્રમુખ યાજક હોવાથી તેથી આપણે સ્પષ્ટ રૂપથી જોઈ શકીએ છીએ કે નવા કરારના યુગમાં પણ આરાધના માટે નિયમો છે, ખરું ને? જો એવા કોઈ નિયમો ન હોત તો યાજકની જરૂર ન હોત. શું આવા નિયમોના કારણે જ યાજક અસ્તિત્વમાં નથી અને યાજકની જરૂર નથી? તે કઈ રીતિ સાથે સંબંધિત છે? આવો આપણે હિબ્રુઓ અધ્યાય 5 વચન 5 જોઈએ. હિબ્રુઓ અધ્યાય 5 વચન 5. એ જ રીતે ખ્રિસ્તે પણ પ્રમુખ યાજક થવાનું માન પોતે લીધું નહીં, પણ જેમણે તેમને કહ્યું, તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે, તેમણે તેમને તે માન આપ્યું. વળી તે જે પ્રમાણે બીજે સ્થળે પણ તે કહે છે. કઈ રીતિ પ્રમાણે? મલ્કીસેદેકની રીતિ પ્રમાણે તું સનાતન યાજક છે. અહીં ઈશુને મલ્કીસેદેકની રીતિ પ્રમાણે પ્રમુખ યાજક કહેવામાં આવે છે. વચન 7. તેમના દેહધારીપણાના સમયમાં તેમને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતા, તેમની પાસે તેમણે મોટે અવાજે તથા આંસુ સહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા અને તેમણે ઈશ્વરનો ડર રાખ્યો, માટે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી. અને તે પુત્ર હતા, તે છતાં પણ પોતે જે સંકટો સહન કર્યા, તેથી તે આજ્ઞાપાલન શીખ્યા અને પરિપૂર્ણ થઈને તે પોતાની આજ્ઞા પાડનારા સર્વને માટે અનંત તારણનું કારણ થયા. તેમને શું? મલ્કીસેદેકની રીતિ પ્રમાણે ઈશ્વરે પ્રમુખ યાજકનું નામ આપ્યું. આ રીતે આપણે ખાતરી કરી શકીએ છીએ કે ઈશુ મલ્કીસેદેકની રીતિ પ્રમાણે પ્રમુખ યાજક છે. ત્યારે
આપણે મલ્કીસદેકની રીતિને સમજવા માટે મલ્કીસદેક કોણ છે તે જાણવું જોઈએ. આવો આપણે બાઇબલમાં મલ્કીસદેક વિશે પ્રથમ નોંધ જોવા માટે ઉત્પત્તિ અધ્યાય 14 પર જઈએ. 창세기 14장으로 넘어가서 보도록 하겠습니다. આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 14 વચન 17 પર જઈએ. ઉત્પત્તિ અધ્યાય 14 વચન 17. અને કદોરલાઓમેર તથા તેની સાથે જે રાજાઓ હતા તેઓને હરાવીને ઇબ્રાહિમ પાછો આવતો હતો ત્યારે તેને મળવા માટે સદોમનો રાજા શાવેના નીચાણમાં એટલે રાજાના નીચાણમાં આવ્યો. અને શાલેમનો રાજા મલ્કીસદેક તે શું લાવ્યો? રોટલી તથા દ્રાક્ષારસ લાવ્યો. અને તે પરાત્પર ઈશ્વરનો યાજક હતો. અને તેણે ઇબ્રાહિમને આશીર્વાદ આપીને કહ્યું, પરાત્પર ઈશ્વર જે આકાશ તથા પૃથ્વીના ધણી તેમનાથી ઇબ્રાહિમ આશીર્વાદિત થાવ. અને પરાત્પર ઈશ્વર જેમણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે તેમને ધન્ય હો. અને ઇબ્રાહિમે સર્વમાંથી 10મો ભાગ આપ્યો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે શાલેમના રાજા મલ્કીસદેકે ઇબ્રાહિમને રોટલી અને દ્રાક્ષારસથી આશીષ આપી. જો કે જ્યારે આપણે તેના શીર્ષકને જોઈએ છીએ તો બાઇબલ કહે છે કે તે પરાત્પર પરમેશ્વરનો યાજક હતો. ઇબ્રાહિમના સમયમાં યાજક પશુઓના લોહીથી બલિદાન ચડાવતા હતા. તેથી રોટલી અને દ્રાક્ષારસથી બલિદાન ચડાવવું ખૂબ અનોખું હતું. જ્યારે આપણે તેને જૂના અને નવા કરારના દ્રષ્ટિકોણથી જોઈએ છીએ, જૂનો કરાર પડછાયાનું કામ કરે છે, તે વાસ્તવિકતા નથી. પરમેશ્વરે જૂના કરારમાં ભવિષ્યવાણીઓ દ્વારા બતાવ્યું કે વાસ્તવિકતા પછીથી આવશે. આ ભવિષ્યવાણીની પરિપૂર્ણતા તરીકે આ પૃથ્વી પર કોણ આવ્યું? જેમ આપણે હિબ્રુ અધ્યાય 5 વચન 8માં ખાતરી કરી છે, યીશુને મલ્કીસદેકની રીતિ પ્રમાણે પ્રમુખ યાજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બાઇબલ આપણને આ સ્પષ્ટ રૂપથી કહે છે. જે રીતે મલ્કીસદેકે ઇબ્રાહિમને રોટલી અને દ્રાક્ષારસ આપીને આશીષ આપી હતી, શું એવું દ્રશ્ય ન હોવું જોઈએ જ્યાં ઈસુ ખ્રિસ્ત જે પરિપૂર્ણતા છે લોકોને રોટલી અને દ્રાક્ષારસથી આશીષ આપે? સત્ય પર આધારિત બાઇબલના દ્રષ્ટિકોણથી આ દ્રશ્ય ખરેખરમાં પ્રગટ થવું જોઈએ, અને તે પાસ્કા પર્વ છે. શું આપણે મલ્કીસદેકની રીતિથી સંબંધિત છીએ? શું આપણે આરાધનાના સાચા નિયમનું પાલન કરી રહ્યા છીએ જેનું નેતૃત્વ યીશુએ કર્યું હતું? તેને પાસ્કાની રોટલી અને દ્રાક્ષારસથી ઓળખવામાં આવે છે. તેથી જે લોકો ખ્રિસ્તની આગેવાની હેઠળ મલ્કીસદેકની રીતિનું પાલન નથી કરતા તેઓ ક્યારેય અનંત જીવન પામી શકતા નથી. બાઇબલ કહે છે કે એવા લોકો પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ નથી કરી શકતા. પહેલા આવો આપણે ખાતરી કરીએ કે ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર મલ્કીસદેકની રીતિ પ્રમાણે પ્રમુખ યાજક તરીકે આવ્યા અને રોટલી અને દ્રાક્ષરસ દ્વારા માનવજાતિને અનંત જીવનનો આશીર્વાદ આપ્યો. માથી અધ્યાય 26. આવો આપણે માથી અધ્યાય 26 વચન 17 જોઈએ. અને 2 ખમી રોટલીના પર્વને પહેલા દિવસે શિષ્યોએ યીશુની પાસે આવીને કહ્યું, તમારે માટે પાસ્કા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તમારી શી ઈચ્છા છે? ત્યારે તેમણે કહ્યું, નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે, મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્કા પાડવાનો છું. અને યીશુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને પાસ્કા તૈયાર કર્યું. શું આપણે આ ન જોવું જોઈએ કે તેમણે કેવી રીતે પાસ્કા પર્વ મનાવ્યો? વચન 26. આવો આપણે વચન 26 જોઈએ. અને તેઓ ભોજન કરતા હતા ત્યારે યીશુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું, લો, ખાઓ, એ મારું શરીર છે. જ્યારે મલ્કીસદેકે
ઇબ્રાહિમને આશીષ આપી, 그 당시의 제사장들은 ત્યારે તે સમયના યાજકો પાપોની ક્ષમાની વિધિમાં ભાગ લેવા માટે 죄사함에 પશુઓના લોહીથી બલિદાન ચડાવતા હતા. 드렸지만 유독 이 પણ 멜기세덱은 મલ્કીસદેકે તેને કેવી રીતે આશીષ આપી? રોટલી અને દ્રાક્ષરસ દ્વારા. ત્યારે જ્યારે આપણે માથ્ય અધ્યાય 26 જોઈએ છીએ, 예수님께서 તો ઈશુએ પણ આશીષ આપવા માટે 뭘로 쓰시고 શેનો ઉપયોગ કર્યો? 있습니까? ત્યારે ઈશુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી 제자들을 주시며 અને શિષ્યોને તે આપીને કહ્યું, લો ખાઓ, એ મારું શરીર છે. વચન 27. અને તેમણે પ્યાલો લઈને, પ્યાલામાં શું હતું? દ્રાક્ષરસ હતો. અને તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું, તમે સૌ એમાંનું પીઓ, કેમ કે નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. 하시면서 이렇게 આ રીતે તેમણે માનવજાતિને પાસ્ખાની રોટલી ખાવા અને પાસ્ખાનો દ્રાક્ષરસ પીવાની મંજૂરી આપી, જે તેમના માંસ અને લોહીને દર્શાવે છે. 하시게 하시고 અહીં કયો કરાર સ્થાપિત કરવામાં આવ્યો હતો? લુક અધ્યાય 22માં 바로 પરમેશ્વરે પાસ્ખા પર્વ પર નવા કરારની સ્થાપના કરી. 이 언약을 તેમણે આપણને એક મૂલ્યવાન વાયદો આપ્યો છે. જો તમારે સ્વર્ગમાં જવું છે, તો તમારી પાસે અનંત જીવન હોવું જોઈએ. 있어야 된다. અનંત જીવન વિના કોઈ પણ સ્વર્ગમાં પ્રવેશ નથી કરી શકતું. આ કારણે તેમણે વાયદો કર્યો કે જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તેને અનંત જીવન છે. 그 આ જ એકમાત્ર વાયદો નથી. 나라에서 પરમેશ્વરે આપણને સ્વર્ગમાં રાજમાન્ય યાજક વર્ગ બનાવવાનું, આપણને અનંત જીવન 영생과 અને આશીષ આપવાનું 약속도 주시고 다시는 사망도 અને એવી દુનિયા ખોલવાનો વાયદો કર્યો છે, 없고 જ્યાં મૃત્યુ, 슬픔도 없는 શોક, 그러한 세계를 રુદન, 열 것이다는 દુઃખ 이와 같은 કે દર્દ નહીં હોય. 다시는 ત્યારે 이제 해도 સૂર્યની જરૂર નહીં હોય, 다른 어떤 빛도 필요가 કેમ કે પરમેશ્વર 하나님 જ્યોતિ હશે 바로 빛이 되시고 અને સર્વ અંધકારને દૂર કરશે. 빛은 주체가 되실 것이니까 1970ના દાયકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા કાચા રસ્તા હતા. 그러한 આવા નગરોમાં 아스팔트 લોકો માત્ર ડામર પાથરવાથી જ ખુશ થઈ જતા હતા. 근데 우리 જો કે સ્વર્ગીય યરુશલેમ મંદિરની શેરીઓ શેનાથી બનેલી છે? 더라고요. સ્ફટિકની જેમ સ્વચ્છ નગરમાં શેરીઓ શુદ્ધ સોનાની બનેલી છે 그러한 어떤 અને ઘરો 또 곳곳 મૂલ્યવાન પથ્થરોથી શણગારેલા છે. 단장된 집에 શું હું આવી શાનદાર જગ્યામાં રહી શકું છું? જે નગરમાં આપણે રહીશું તે મોતી, નીલમ, માણેક 사파이어 અને નીલમણી જેવા મૂલ્યવાન રત્નોથી શણગારેલું છે 다 단장이 돼 અને શેરીઓ શુદ્ધ સોનાથી મળેલી છે. બાઇબલ સ્વર્ગના રાજ્યનું વર્ણન કરવામાં તેનો ઉપયોગ કરે છે, 거로 바라고 있는 જેની લોકો સૌથી વધારે ઈચ્છા રાખે છે, કેમ કે તે આપણા શબ્દોથી બહાર છે. 그런 આપણને તે વચનના સ્થળે લઈ જવા માટે 가기 위해서 પરમેશ્વરે આ પૃથ્વી પર સત્યની સ્થાપના કરી, 멜기세덱 જેને મલ્કીસેદેકની રીતિ કહેવામાં આવે છે. 세우시고 તે પાસ્ખાની રોટલી અને દ્રાક્ષરસ દ્વારા 이 땅에 오셔서 પરમેશ્વર પર વિશ્વાસ કરનારા બધાને બોલાવતા 6월절 거룩한 예수 મલ્કીસેદેકની વાસ્તવિકતા તરીકે 참되게 믿는 사람 આ પૃથ્વી પર આવ્યા. 부르시고 모으신 것이죠. જે લોકો આ રીતિમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ થાય છે, તેઓ સ્વર્ગ પાછા નથી જઈ શકતા. બધા લોકો, શું તમે અભ્યાસ નથી કર્યો કે આ પૃથ્વી આશ્રયનગર છે? 그럼 더 શું આ સાચું નથી 대제사장이 죽어야 કે પ્રમુખ યાજકના મૃત્યુ પછી જ 여기에 있던 모든 죄인 પાપીઓ તેમના વતન પાછા જઈ શકે છે? 를 벗고 고향으로 다시 돌아갈 수 있지 않습니까? ત્યારે બાઇબલ વારંવાર 그리스도께서 왜 ઈસુ ખ્રિસ્ત પર પ્રમુખ યાજક તરીકે કેમ ભાર આપે છે? 많이 해놨는가? જેમ જૂના કરારમાં આશ્રયનગર વિશેની 과 같이 ભવિષ્યવાણી બતાવે છે 제사장이 કે પ્રમુખ યાજક 예수 그리스도의 ઈસુ ખ્રિસ્તના મૃત્યુ દ્વારા માનવજાતિ માટે સ્વર્ગ પાછા જવાનો માર્ગ ખુલે છે. 그 કયો પર્વ તેમના મૃત્યુની યાદમાં મનાવવામાં આવે છે? તે પાસ્ખા પર્વ છે. તમે પ્રભુના આવતા સુધી તેમનું મરણ પ્રગટ કરો છો. 고린도전서 શું 1 કોરિન્થીઓ અધ્યાય 11માં આ પ્રમાણે નથી લખ્યું? જ્યારે આપણે આ દ્રશ્યો પર વિચાર કરીએ છીએ, તો મલ્કીસેદેકની રીતિ ખૂબ મહત્વપૂર્ણ છે. 중요합니다. જૂના કરારમાં 어떤 예배는 레위 계통의 પરમેશ્વરે માત્ર લેવી યાજકો દ્વારા ચડાવવામાં આવતા બલિદાનોને સ્વીકાર કર્યા. 그 예배만 하나님께서 다 받으셨습니다.
નવા કરારના સમયમાં પરમેશ્વર તે આરાધના સ્વીકાર નથી કરતા જે મલ્કીસદેકની રીતિનું પાલન નથી કરતી. તેના સંબંધમાં શું ઈશુએ યોહાનની સુવાર્તામાં આ નથી કહ્યું, જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો અને અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ? આજકાલ ઘણા બધા લોકો યોગ્ય સમજણ વગર આરાધના કરે છે. તેઓ જાણતા નથી કે તેઓ કોની આરાધના કરી રહ્યા છે. તેમને લાગે છે કે માત્ર નામ લેવું જ પૂરતું છે. જો કે માથી અધ્યાય 7માં શું ઈશુએ આ નથી કહ્યું? જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહીં. જેમ તેમણે કહ્યું કે માત્ર પિતાની ઈચ્છા પર ચાલનારા જ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરશે, તેમ મલ્કીસદેકની રીતિ વગર કોઈ પણ પરમેશ્વરના અનંત વચનમાં ભાગ નથી લઈ શકતો. આવો આપણે બાઇબલના પુરાવા દ્વારા તેની તપાસ કરીએ. આવો આપણે હિબ્રુ અધ્યાય 6 પર જઈએ. હિબ્રુ અધ્યાય 6 વચન 17. અહીં આ કહે છે, વચનના વારસોને બતાવવાની ઈચ્છા રાખીને. આ લોકો કોણ છે? તેઓ પરમેશ્વરના વચનના વારસ છે. જે લોકો મલ્કીસદેકની રીતિનું પાલન કરે છે તેઓ પરમેશ્વરનું વચન વારસા તરીકે પ્રાપ્ત કરશે. તેમને વચનના છોકરા અને સ્ત્રીના બાકીના સંતાન કહેવામાં આવે છે. બાઇબલ તેમનું વર્ણન પરમેશ્વરની આજ્ઞાઓને પવિત્ર પાડનારા તરીકે કરે છે. આવો આપણે તેની ખાતરી કરવાનું ચાલુ રાખીએ. તે પ્રમાણે ઈશ્વરના પોતાના સંકલ્પની નિશ્ચયતા વચનના વારસોને બતાવવાની ઈચ્છા રાખીને શું સમ ખાઈને વચ્ચે પડ્યા? શું સમ ખાવાનો અર્થ તે ચોક્કસ તે કરશે નથી? આ એક અપરિવર્તનશીલ વચન છે. વચન કોણે આપ્યું? પરમેશ્વરે આપ્યું. શેના દ્વારા? તેમણે સમ ખાઈને તેની ખાતરી આપી. વચન 18. એ વચન તથા સમ જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિષ્ફળ વાતોથી આપણને એટલે આગળ મૂકેલી આશા પકડવા માટે આશ્રયને માટે દોડનારાને ઘણું ઉત્તેજન મળે. તે આશા કે આપણે પરમેશ્વરના વચનના વારસ હોઈશું, આપણા આત્મા માટે લંગર સરખી સ્થિર તથા અચળ અને પડદા પાછળના સ્થાનમાં પેસનારી છે. ત્યાં ઈશુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે. અને કઈ રીત પ્રમાણે? મલ્કીસદેકની રીતિ પ્રમાણે તે હંમેશને માટે પ્રમુખ યાજક થયા છે. ઈશુ ખ્રિસ્ત મલ્કીસદેકની રીતિ પ્રમાણે પ્રમુખ યાજક છે. કેમ કે આ લખ્યું છે તે હંમેશને માટે પ્રમુખ યાજક થયા છે. શું તેની કોઈ મર્યાદા છે? ના. તેમના પ્રથમ આગમનથી શરૂ કરીને જ્યાં સુધી આપણે પરમેશ્વરના અનંત રાજ્યમાં ન પહોંચીએ ત્યાં સુધી આ ક્યારેય સમાપ્ત થશે નહીં. તે મલ્કીસદેકની રીતિ પ્રમાણે હંમેશને માટે પ્રમુખ યાજક બન્યા, કોઈ પરિવર્તન વગર કે લુપ્ત થયા વગર. ત્યારે નવા કરારના પાસખાના સત્યનું શું થવું જોઈએ જે મલ્કીસદેકની રીતિ પ્રમાણે છે? શું તે એક એવું સત્ય ન બનવું જોઈએ જે ક્યારેય અદૃશ્ય નથી થતું? કોણ ખ્રિસ્તના પગલે ચાલે છે? આવો આપણે ફરીથી વચન 19 જોઈએ. તે આશા આપણા આત્માને માટે લંગર સરખી સ્થિર તથા અચળ અને પડદા પાછળના સ્થાનમાં બેસનારી છે. ત્યાં ઈશુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે અને મલ્કીસદેકની રીતિ પ્રમાણે તે હંમેશને માટે પ્રમુખ યાજક થયા છે. જો ખ્રિસ્ત તે માર્ગ પર ચાલ્યા તો આપણે શું કરવું જોઈએ? આપણે તેમનું પાલન કરવું જોઈએ. આપણે કઈ રીતિનું પાલન કરવું જોઈએ? મલ્કીસદેકની રીતિનું. તે હારૂનની રીતિ નથી. તેનો અર્થ છે કે આપણે મલ્કીસદેકની રીતિ દ્વારા માર્ગનું પાલન કરવું જોઈએ. આ લોકો વચન 17માં વર્ણિત વચનના વારસ છે. ત્યારે શું તેઓ જે મલ્કીસદેકની રીતિ પ્રમાણે નથી પરમેશ્વરના વચનના વારસો બની શકે છે? બિલકુલ નહીં.
પરમેશ્વરે આપણને અનંત જીવનનું વચન, 영원한 생명의 સ્વર્ગમાં રાજમાન્ય યાજક વર્ગનું પદ 왕 같은 제사장의 તેમજ એવી દુનિયા આપી છે જ્યાં મૃત્યુ નહીં હોય, 눈물 આંસુ નહીં હોય, દર્દ નહીં હોય, દુઃખ નહીં હોય, શોક નહીં હોય અને પીડા નહીં હોય. 열어주실 것이다. તેમણે 이 약속도 આ પણ વચન આપ્યું કે આપણે સ્વર્ગમાં 세세토록 અનંત જીવન 생과 복락을 અને આશીષોનો આનંદ લઈશું. 있으시고. 그럼 이 તેથી 모든 તે બધા જેમને આ વચનો આપવામાં આવ્યા છે 멜기세덱의 તેમણે મલ્કીસેદેકની રીતિનું 따라서 પાલન કરવું જોઈએ 실체가 되어 이 땅에 오신 અને વિશ્વાસપૂર્વક 그리스도의 행적 ખ્રિસ્તના કાર્યોનું પાલન કરવું જોઈએ જે મલ્કીસેદેકની વાસ્તવિકતા તરીકે આવ્યા હતા. 만약 નહીંતર 한다면 તેઓ તે વચનમાં ભાગ લેશે નહીં. 없는 자들이 되고 말겠죠. ત્યારે આવો આપણે ઈશુના દ્રશ્યને જોઈએ જે મલ્કીસેદેકની રીતિ પ્રમાણે રોટલી અને દ્રાક્ષરસ લાવ્યા. 이렇게 한그 장면을 누가복음 આવો આપણે લુક અધ્યાય 22માં એકવાર ફરી તેની ખાતરી કરીએ. લુક અધ્યાય 22 વચન 7. બે ખમી રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્ખા યજ્ઞ કરવો જોઈએ. તેમણે પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા, તમે જઈને આપણે માટે પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ. તેમણે પાસ્ખા પર્વ તૈયાર કર્યો. 준비를 하시고 આવો આપણે વચન 14 પર જઈએ. વખત થયો એટલે કે પાસ્ખા પર્વ મનાવવાનો વખત આવી ગયો. ત્યારે તે બેઠા અને તેમની સાથે 12 પ્રેરિતો પણ બેઠા. 이르시되 내가 તેમણે તેઓને કહ્યું, મરણ થયા પહેલા આ પાસ્ખા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી. 갖고 있습니다. 예. 예수 ઈશુએ 정말 પહેલાથી જ જોયું હતું 십자가에 못 박혀 કે બીજા દિવસે ઘણા વિરોધીઓના હાથે 저 유대인들이 તેમને વધસ્તંભ પર ચડાવવામાં આવશે. 위해서 십자가에 달리실 것도 이미 내다보시고 계신 그러한 상황이 તે જ ક્ષણનો 바로 그 આગલો દિવસ હતો. 전날입니다. પોતાના દુઃખ સહન કરવાના આગલા દિવસે તેમણે કહ્યું, 그래서 એક કારણ છે કે મારે તમારી સાથે આ પાસ્ખા પર્વ મનાવવો જોઈએ. 이유가 있단 말이에요. આવો આપણે વચન 19 જોઈએ. પછી તેમણે રોટલી લઈને તથા સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું, આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો. 이 당시에도 તે સમયે યહૂદીઓ જૂના કરારના મૂસાના નિયમશાસ્ત્રના નિયમોનું પાલન કરતા હતા. 그러나 પણ 예수만큼 ઈશુએ ઉત્પત્તિ અધ્યાય 14માં મલ્કીસેદેકની જેમ તેને મનાવ્યો. 멜기세덱처럼 તેમણે શેની સાથે તેને મનાવ્યો? રોટલી સાથે. 지금 이제 19절에는 떡이 등장하고 વચન 19માં રોટલી પ્રગટ થાય છે. આવો આપણે વચન 20 જોઈએ. તે જ પ્રમાણે વાળું કર્યા પછી તેમણે પ્યાલો લઈને, 그 잔- પ્યાલામાં શું હતું? દ્રાક્ષરસ. એટલે તેમણે દ્રાક્ષરસનો પ્યાલો લઈને કહ્યું, આ પ્યાલો 새 언약이니 તમારે માટે વહેવડાવેલા શું મારા લોહીમાંનો નવો કરાર છે. 마시고 જેમ જૂના કરારના સમયમાં મલ્કીસેદેકે ઇબ્રાહીમને 포도주로 રોટલી અને દ્રાક્ષરસથી આશીષ આપી હતી, 멜기세덱의 તેમ ખ્રિસ્ત 시체가 되신 그리스도께서 મલ્કીસેદેકની વાસ્તવિકતા 인류에게 રોટલી અને દ્રાક્ષરસ દ્વારા 꼭 해주시는 માનવજાતિને અનંત જીવનનો આશીષ આપે છે. 떡과 પછી 포도주를 가지고 તેમણે રોટલી અને દ્રાક્ષરસ લઈને કહ્યું, 피다 하시면서 આ મારું શરીર છે, 복음 6장에 보니까 આ મારું લોહી છે. 주셨습니다. અને યોહાન અધ્યાય 6માં તેમણે આપણને બીજું કયું વચન આપ્યું છે? 영생을 가지고 જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને અનંત જીવન છે, અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. 그 예수 ઈશુ આ પૃથ્વી પર મલ્કીસેદેકની વાસ્તવિકતા અને પ્રમુખ યાજકના રૂપમાં આવ્યા હોવાથી 세상으로 이 땅에 오셨다. તેથી આપણે અનંત જીવનનો આશીષ ત્યારે જ પ્રાપ્ત કરી શકીએ છીએ 우리가 다른 જ્યારે આપણે ખ્રિસ્તના બલિદાનના નિયમનું પાલન કરીએ છીએ. ખરું ને? 않겠습니까? 다시 말해서 બીજા શબ્દોમાં આપણી પાસે ઉદ્ધારનું વચન હોઈ શકે છે. 오늘날 આજકાલ વિશ્વમાં ઘણા બધા ચર્ચ છે પણ તે પાસ્કા પર્વ નથી મનાવતા. 멜기세덱 તેઓ મલ્કીસેદેકની રીતિ પ્રમાણે પ્રમુખ યાજક ખ્રિસ્તની આરાધનામાં ભાગ નથી લેતા. 즉 다시 말해서 સરળ શબ્દોમાં કહીએ તો તેઓ ઈશુ દ્વારા કરવામાં આવેલા વચનની બહાર છે. આ રીતે ભલે તેઓ કહે છે, પ્રભુ પ્રભુ, શું અમે તમારા નામે પ્રબોધ કર્યો નથી, અને તમારા નામે ભૂતોને કાઢ્યા નથી, અને તમારા નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી? ઈશુ શું કહેશે? મેં તમને કદી પણ ઓળખ્યા નથી. જો તમે મારા લોકો છો તો તમે મલ્કીસેદેકની રીતિ પ્રમાણે કેમ નથી? 들어와 있지 않느냐? પાસ્કા પર્વ તમારા ચર્ચના સિદ્ધાંતમાં કેમ નથી? 절이 없느냐? 나는 બાઇબલના દ્વારા મેં તમને અગણિત વાર કહ્યું કે હું મલ્કીસેદેકની રીતિ પ્રમાણે પ્રમુખ યાજક છું, તો પણ તમે તેનું પાલન
કે વિશ્વાસ ન કર્યો, ખરું ને? 믿는 자 જો તમે મારા પર વિશ્વાસ કરવાનો દાવો કરો છો, તો શું તમે મલ્કિસેદેકની રીતિ પ્રમાણે ન હોવા જોઈએ? 이런 માથ્ય અધ્યાય 7માં તેમનો અર્થ આ છે, જ્યારે તેમણે કહ્યું, મેં તમને કદી પણ ઓળખ્યા નથી. 볼수 있겠습니다. આવો આપણે હિબ્રુઓ અધ્યાય 9 જોઈએ. અધ્યાય 9 વચન 11. પણ ખ્રિસ્ત હવે પછી થનારી સારી બાબતો સંબંધિત પ્રમુખ યાજક થઈને ત્યારે ઈશુ કઈ રીતિ પ્રમાણે આવ્યા? 어떤 반차의 대제사장으로 오셨죠? તે મલ્કિસેદેકની રીતિ પ્રમાણે પ્રમુખ યાજક તરીકે આવ્યા. મલ્કિસેદેકની રીતિ શું છે? તે સારી બાબતો તરીકે લખવામાં આવ્યું છે. પણ ખ્રિસ્ત હવે પછી થનારી સારી બાબતો સંબંધિત પ્રમુખ યાજક થઈને હાથથી બનાવેલો નહીં, એટલે પૃથ્વી પરના પદાર્થોનો બનાવેલો નહીં, એવો અધિક મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને બકરાના તથા વાછરડાના રક્તથી નહીં. બકરાના તથા વાછરડાનું રક્ત કઈ રીતિ પ્રમાણે છે? તે હારૂનની રીતિ પ્રમાણે છે. પણ પોતાના જ રક્તથી માણસોને માટે સનાતન ઉદ્ધાર મેળવીને પરમ પવિત્ર સ્થાનમાં એક જ વખત ગયા હતા. વચન 13. કેમ કે જો બકરાઓનું તથા ગોધાઓનું રક્ત તથા વાછરડીની રાખ અપવિત્રો પર છાંટવાથી શરીરને શુદ્ધ કરીને પવિત્ર કરે છે, તો ખ્રિસ્ત, જેમણે સનાતન આત્માથી પોતાની જાતનું દોષ વગરનું બલિદાન ઈશ્વરને આપ્યું, તેમનું રક્ત તમારા હૃદયને જીવતા ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે. એ જ કારણથી પહેલા કરારના વખતમાં જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતા, તે કરારના ઉદ્ધારને માટે તે પોતે મરણ પામે, અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન મળે, માટે તે નવા કરારના મધ્યસ્થ છે. તે કેવા પ્રકારના મધ્યસ્થ છે? શું લુક અધ્યાય 22માં પાસ્ખાને નવો કરાર નથી કહેવામાં આવ્યો? નવા કરારના પાસ્ખા પર્વ દ્વારા પરમેશ્વરે તેમના બાળકો માટે વચનમાં ભાગ લેવાનો માર્ગ ખોલ્યો. આપણને વચનના વારસ બનાવવા માટે પરમેશ્વરે આપણને મલ્કિસેદેકની રીતિનું પાલન કરવાની આજ્ઞા આપી. આવો આપણે એફેસીઓ અધ્યાય 3 વચન 6માં તેની પાછળની પરમેશ્વરની ઈચ્છા જોઈએ. આવો આપણે વચન 6 જોઈએ. એટલે કે વિદેશીઓ શું છે? ખ્રિસ્ત ઈશુમાં સુવાર્તા દ્વારા બધા લોકો. સુવાર્તા કયા કરારને દર્શાવે છે? તે નવા કરારને દર્શાવે છે. અમારી સાથે વતનમાં ભાગીદાર, તેમના શરીરના અવયવો તથા શું? તથા તેમના વચનના સહભાગી છે. આજે પરમેશ્વરે આપણને અનંતકાળના વારસાના વચનમાં ભાગ લેવા માટે બોલાવ્યા છે. ત્યારે તે લોકોનું શું થશે જે મલ્કિસેદેકની રીતિ પ્રમાણે નથી? આ સામગ્રીના પ્રમાણે તેઓ ક્યારેય પણ પરમેશ્વરના વચનમાં પ્રવેશ નથી કરી શકતા. ભલે તેઓ રાત દિવસ કેટલો પણ પોકાર કરે, પ્રભુ પ્રભુ, અમે તમારા નામે પ્રબોધ કર્યો, અને તમારા નામે ભૂતોને કાઢ્યા, અને તમારા નામે ઘણા પરાક્રમી કામો કર્યા. પરમેશ્વર કહેશે, તો પછી તમે મલ્કિસેદેકની રીતિમાં કેમ પ્રવેશ ન કર્યો? જો તમે પ્રભુ પ્રભુ પોકારતા હો, તો શું તમારે મલ્કિસેદેકની રીતિ પ્રમાણે ચાલવું જોઈતું ન હતું? ત્યારે તેમની સાથે શું થશે? શું તેમની પાસે કહેવા માટે કંઈક હશે? તેઓ અવાક થઈ જશે. બાઇબલ તેને આ રીતે વ્યક્ત કરે છે. તેમના માટે પરિણામ અને મલ્કિસેદેકની રીતિમાં આપણા માટે પરિણામ ખરેખર અલગ છે. પરમેશ્વર આપણને મલ્કિસેદેકની રીતિ દ્વારા આટલું સુંદર ભવિષ્ય અને સ્વર્ગની જીવતી આશા આપે છે. પાસ્કા પર્વ તે દિવસ છે જ્યારે આપણે ખાતરી કરીએ છીએ કે આપણે આ મહાન વ્યવસ્થાનો ભાગ છીએ. પાસ્કાની રોટલી અને દ્રાક્ષરસ માત્ર રોટલીનો ટુકડો અને દ્રાક્ષરસનો પ્યાલો નથી. આવો આપણે યાદ રાખીએ કે આ સર્વ વચનો તેમાં સમાયેલ છે. મલ્કિસેદેકની રીત પ્રમાણે પ્રમુખ યાજક ખ્રિસ્તના જીવનનું પાલન કરીએ અને અંત સુધી સત્યના માર્ગ પર ચાલીએ, જેથી આપણે
આપણા પિતા અને માતા તરફથી સ્વર્ગીય વારસાની આશીષ મેળવી શકીએ. આવો આપણે આ આનંદના સમાચાર ફેલાવીએ, જેથી ઘણા આપણી સાથે ઉદ્ધારમાં જોડાઈ શકે. આ આશા કરતા કે આપણે બીજાઓને ઉદ્ધાર તરફ લઈ જઈશું, હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.